મિત્રો તમે બધા મજામાં છો? મારા તરફથી આપ સૌને જય માતાજી। અને મિત્રો આજે અમે જઈ રહ્યા છીએ લોયાધામ સ્વામિનારાયણ મંદિર। ત્યાં કને ભવ્યથી ભવ્ય આયોજન રાખેલું છે, તો તમારા એન્ડ વિડીયો સુધી બન્યા રહીજો। તો અમે જઈ રહ્યા છીએ ત્યાં લોયાધામમાં। તો ચાલો મિત્રો લોયાધામ આડો બ્લડ થશે બ્લડ। દર શનિવારે રાત્રે મેં પડાયેલો છું। हो अमर भाई पूरा करता रे वीडियो उतर हाफ बेरी काट देखी हाफ बेरी काट देखी कीधुं तो पाकिट में नाखी देता पाकिट ना सूरज जे એવું છે એક જગ્યા મોલ માં જતા હતા ને બધું ગડે બાબા भगवान की
હમણાં પાડવાના. હાલે છે હાલે એ તો બધું લાઈટ મોટર રોવાય મંડી હતા જય સ્વામિનારાયણ. તીર્થરાજ લોહેધામને અંગે આપણું હાર્દિક સ્વાગત છે. હે સમાજના શુભચિંતકો, હે પરિવારના પ્રેમીજનો, આજે આપ સમક્ષ આ નાનું બાળક જ્યારે મારી વાતને રજૂ કરવા જઈ રહ્યો છે, જાણે હું મારા હૃદયનો ધબકારો ચૂકી ગયો હોય એમ લાગે છે. જે વાત ખૂબ ગંભીર અને વિચારશીલ છે, જેનું નામ છે જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. હા, સ્ટાર્ટ કરો. જય સ્વામિનારાયણ. આપ સૌ જાણતા જ હશો કે આજના આધુનિક યુગમાં અનેક લોકો વિવિધ પ્રકારના વ્યસનના શિકાર બન્યા છે. શું વ્યસન કરતા આપણા સ્વાસ્થ્ય માટે હાનિકારક નથી? ના, વ્યસન કરતા આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ હાનિકારક છે. વ્યસન છે નુકસાન, શ્વસન સમસ્યાઓ, નિયોજિત અસર, શરીર રોગ શક્તિ, પોષણની ઓળખ, દાંતની સમસ્યાઓ,
પીડા સહન નથી થતા જો ફેફસા કિડની લીવર અને મોં ખરાબ થઈ જાય તો આપણું જીવન જે એકદમ બેકાર બને છે. ભગવાન એટલું સરસ મનુષ્યનું જીવન આપેલું છે તો આપણે એને વ્યસન શું કરવા બનાવ્યું છે, આપણે વ્યસન શું કરવા કરવું છે. હજુ બી સમય છે, જો તમે વ્યસની હો તો આ વ્યસન મૂકી દો અને જે વ્યસન કરતા હોય તેને વ્યસન મુક્ત કરાવો. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. સ્ટાર્ટ. જય સ્વામિનારાયણ. વ્યસન આનંદ કે મજા માટે કરવામાં આવે છે, પણ ધીમે ધીમે એ આપણા શરીર, મન અને જીવન પર કાબુ મેળવી લે છે. માટે જ વ્યસન એ આનંદ નહીં, વિનાશની શરૂઆત છે. વ્યસન આપનું આરોગ્ય બગાડે છે, મનને અશાંત કરે છે, કુટુંબમાં કલહ કરાવે છે. એક વ્યક્તિના વ્યસનના કારણે આખું પરિવાર દુઃખી બને છે. આજે લોકો વ્યસનથી કેમ આકર્ષાય છે તેના અનેક કારણો છે. અનુકરણ, મિત્રોનો દબાવ, મોટા થવાનો ભ્રમ, અનુભવ લેવાની કુતૂહલતા, બીજા પર પોતાનો પ્રભાવ પાડવાની ઈચ્છા વગેરે અનેક કારણો જવાબદાર છે. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. અરે સમાજના શિક્ષિતો ગુટખા એટલે શું ખબર છે? ગુ એટલે ગુજે જાને, ટ એટલે ટહોર બંધ, ખા એટલે ખાધરી, ગુજે જાને ટકોર બંધ ખાધરી, તેનું નામ ગુટખા. શરાબ એટલે શું ખબર છે? શ્રા એટલે સેને રાગ કરતી, બ એટલે બધી, સેને રાગ કરતી બધી, તેનું નામ શરાબ. તમાકુ એટલે શું ખબર છે? ત એટલે તને, માં એટલે માને, કુ એટલે કુચ્ચો કરી નાખું, તને માં એટલે કુચ્ચો કરી નાખું, તેનું નામ તમાકુ. સમજાવી વળી હોય તો બોલો, ખાસો તમાકુ, ખાસો ગુટખા. પીસો સના બાપસરોને દિલથી બાંધા કરું છું. હજુ સમય છે, ચેતી જાઓ, જરા વિચારો, પોતાના માર્ગેથી પ્રગતિના પંથે વળો. દારૂ બીડીને હોકો, પહેલી પડાવે પોકો. દારૂ બીડીને હોકો, પહેલી પડાવે પોકો. સમજે તેને રોકો, ના સમજે તેને ટોકો. જય સોમનારાયણ. જય સ્વામિનારાયણ. સ્વામિનારાયણ. તમે ક્યારે 5 લાખની ગાડીમાં ક્યારે કેરોસીન નહીં ને કે એન્જિન ખરાબ થઈ જાય, તમે જેટલી ચિંતા ગાડી કરતો હોય એટલી ચિંતા પોતાના શરીર કર. તમે મોડામાં નાખતા દારૂ, તો આંખો, બીડી, હોકો, ગાંજા, આપણે માં નાખતો વિચારશો તમારું શરીર ખરાબ થતું હોય. તમે મોડા બેસતો ને તમારી કિડની, લીવર, ફેફસા, મોડું ખરાબ થઈ જશે. તો તમે જેટલી ચિંતા ગાડી કરતો હોય એટલી ચિંતા પોતાના શરીર કરો. તમે ગાડી બીજે લઈશું, જીવન તમને 1000 મળે. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. ગુડ. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. આજના આધુનિક યુગમાં માણસને મરવું પસંદ છે પણ મૂકવું મંજૂર નથી. તો તમે આ દ્રશ્યમાં જોઈ શકો છો કે એક રાવણ આ માણસને સલાહ આપે છે કે તમારે પરિવાર છોડવું છે કે પછી વ્યસન. તો આ માણસના મનમાં એવું જ રહે છે, અમે વ્યસન નહીં છોડે તો અમે આ દુનિયામાં નહીં રહીએ. તો આ બેનના એવું વિચારાય છે કે હું વ્યસન છોડી દઉં અને મારા પરિવારજનોનું દિલ જીતું અને મારા પરિવાર જોડે સારી રીતે રહું અને મારા પરિવારમાં જેટલા બી વ્યસન કરતા હશે એમને હું વ્યસન છોડે. જય સ્વામિનારાયણ. માણસોને વિચાર છે જેનું કેરોસીન ગાંજા, ફેફસા, મોડું ખરાબ થઈ જશે. તો તમે જેટલી ચિંતા ગાડી કરતા ભૂતવાળા સમય તો ચાલો આપણે ભૂતવાળા સમય સમજીએ કેમ છે. આ બધા માણસોને બહુ બેરાવે, આપણે બેરાવે તો આપણે માઇન્ડ ચાલો. ફોટો પડી ગયા.
એક ભૂત આ ટીંગાઈ ગયું છે. ચલો ભૂત. और हाँ, एक अनुष्ठान पूर्ण हुआ तो क्या हुआ? दूसरा करो, तीसरा करो. मैंने जो तुम्हें कहा હાલ ગાડી પર તૂટી જશે અહીં. આ સાયકલ તમે ભાડા વાપરી હતી. હા હોસ્પિટલ આવી હોસ્પિટલ. હાલો હાલો મંડો હાલો. હર્ષિર હાલો મંડો. હર્ષિર હાલો મંડવાનું. કે એડવાન્સ નહીં હાલી હાલી જો. આઈ પરે હે. આમાં કઈ જાય ખરું રો પછી ખબર પડે.
હોસ્ટેલ જ આવો હોસ્ટેલ જ આવો ફોટો બનાવી જાય બાર હતો નીકળી જાય આમાં શું છે રંગોળી પ્રદર્શન આમાં તો ભાઈ આમાંથી છે वो बोलना चाहो बोल लेना પડ્યો છે.
આવ્યો ખરો આવો પાછો હાલે ખાડો ભગવાન પાંડુ એકલો જાય હાવ કૂતરો એવું કેવું આવી ગયો મારે જવું તમે બેન રામ રામ કરી દો હાલો બેન કરવાનો બેન આવડે પડે હા ખરકો થાય મોટો મોટો ખરકો થાય પાંડા રે પાંડા રે